वाणी मङ्गलरूपिणी च हसितं यस्यास्ति वै मङ्गलम् नेत्रे मङ्गलदे च दोर्विलसितम् नृणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृच्चपादचलितं यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियान्मङ्गलम्। આજની વચનામૃત જ્ઞાન ગોષ્ઠી સભામાં આપ સર્વે ઉપસ્થિત હરિભક્તો, વિદ્યાર્થીઓ, પૂજ્ય શાસ્ત્રી ઋષિકેશ સ્વામી આપણને વચનામૃતમાં ભગવાનનો રાજીપો એના ઉપર આપણને લાભ આપશે, ત્યારે ભગવાનને પ્રસાદીના આરથી આપણે એમનું પૂજન કરીએ. એક ઋષિકુમાર આવો. सर्वावतारिणं श्रेष्ठं स्वाश्रितजनतारकम् भक्तिधर्मात्मजं नित्यं स्वामिनारायण प्रभुम् वन्देऽहं श्रीसहजानन्दम् वेदवेदान्तवन्दितम् वेदवेदान्तवन्दितम् वेदवेदान्तवन्दितम्। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री लक्ष्मी नारायण देवनी जय, श्री हरि कृष्ण महाराजनी जय, श्री राधा रमण देव, श्री गोपीनाथ जी महाराजनी जय, श्री नर नारायण देवनी जय, श्री मदन मोहन जी महाराजनी, श्री विघ्न विनायक देवनी जय, श्री कष्टभंजन देवनी जय, श्री वचनामृत सार्धी शताब्दी महोत्सव की जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण अपना सौना गुरुतुल्य सद्गुरुवर्य शास्त्री स्वामी श्री माधवप्रियदासजी स्वामी एमना चरणों में वंदन करिए। पूज्य पुराणी स्वामी हरिस्वरूप स्वामी, पूज्य पुराणी स्वामी भक्ति प्रकाश स्वामी, पूज्य पुराणी स्वामी बालकृष्ण स्वामी, मारा दादा गुरु परम पूज्य सद्गुरु महंत
આવે. વિચારના પરિવર્તન માટે જ દરેક ક્રિયાઓ થતી હોય છે. કારણ કે આપણો એક વિચાર કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ માટેના અભિગમને ફેરવી નાખે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જોવાની આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિકોણને બદલાવવા માટે વિચાર કાફી છે. બહુ તાકાત છે વિચારમાં. શું તાકાત છે એનું લૌકિક દ્રષ્ટાંત જોઈએ તો જ્હોન એફ કેનેડી, જેનું ચિત્ર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ્હોન એફ કેનેડી અમેરિકાના પ્રેસિડેન્ટ, એ જ્યારે પ્રેસિડેન્ટ બન્યા એ વખતે એમણે અમેરિકાને એક અદ્ભુત વિચાર આપેલો. એ વિચારને કારણે આજે અમેરિકા મહાસત્તા છે. માત્ર એક વિચારને કારણે અમેરિકા મહાસત્તા છે. અને કેટલી મોટી મહાસત્તા છે આપણે જાણીએ છીએ. ડોલર ધારે એને નચાવી શકે છે. વિશ્વના કોઈ પણ દેશને નચાવવો હોય તો ડોલર નચાવી શકે છે. એની પાસે આર્થિક સ્થિતિ પણ એવડી છે. ઘણા એને ચલમ કહે, ચિલમ કહે, જેમાં તમાકુ ભરી અને લોકો પીતા હોય છે. પહેલાના સમયમાં પીતા. એ ચલમ બનાવી. હજી ઘડો છે બહેનો તો માટી ભીની હતી, કાચો ઘડો હતો, માટે વીખી અને એમાંથી ચલમ બનાવી. એટલે પેલી ચલમે પૂછ્યું કે કુંભાર, તે શા માટે મને ઘડામાંથી ચલમ બનાવી? કુંભાર કે બસ મને વિચાર આવ્યો, મારો વિચાર ફર્યો. ત્યારે ચિલમે બહુ સરસ વાત કરી કે તારો તો વિચાર ફર્યો, મારી જિંદગી ફરી ગઈ. તે મને ઘડો બનાવ્યો હોત તો મારામાં પાણી ભરત, મને ટાઢક મળત, જે મારું પાણી પીત એને પણ ઠંડક મળત. પણ તે મને ચલમ બનાવી તો મારામાં તમાકુ ભરાશે, હું બળીશ, અને જે મને પીશે, જે મારું પાન કરશે એને પણ હું બાળીશ. કહેવાનો તાત્પર્ય એ છે કે એક વિચાર સમગ્ર સૃષ્ટિને બદલાવી શકે છે. આ છે વિચારની તાકાત.
આવા તો આપણને દિવસ દરમિયાન ઘણા બધા વિચારો આવતા હોય છે. મેડિકલ સાયન્સ તો એવું કહે છે કે દરેક વ્યક્તિને દિવસમાં 60થી 80,000 જેટલા વિચારો આવે છે. દરેક વ્યક્તિને એક દિવસમાં 60થી 80,000 જેટલા વિચારો આવે છે. પછી એમાંથી ઘણા વિચારો પોતાના હોય છે, ઘણા બીજાના હોય છે, આધ્યાત્મિક વિચાર પણ હોય છે, ભૌતિક વિચાર હોય છે, સારા વિચાર હોય છે, ખરાબ વિચારો હોય છે, જાત જાતના આવા બધા 80,000 જેટલા વિચારો આવે છે. પણ આજે આપણે મારે તમને મેડિકલ સાયન્સથી એક સ્ટેપ આગળ વાત કરવી છે. મેડિકલ સાયન્સ એટલું જ કહે છે કે 80,000 વિચારો આવે છે, પરંતુ મેડિકલ સાયન્સ એવું નથી કહેતું કે એ 80,000 વિચારો જે છે એમાંથી કયો એક વિચાર સર્વશ્રેષ્ઠ વિચાર છે. એ આજે હું તમને કહીશ કે કયો એક વિચાર સર્વશ્રેષ્ઠ વિચાર છે, અને કહીશ એટલું નહીં, તમને પ્રૂફ કરી દેખાડીશ કે શા માટે એને સર્વશ્રેષ્ઠ વિચાર કહેવામાં આવે છે. આજે એ આપણે જાણવાનું છે. તો એ 80,000 વિચારોમાંનો એક વિચાર, સર્વશ્રેષ્ઠ વિચાર જો કોઈ હોય તો એ છે રાજીપાનો વિચાર. કયો વિચાર છે? રાજીપાનો વિચાર. તમને એમ થશે કે મારો વિષય છે એટલા માટે વાતના વખાણ કરું છું, પણ હકીકત તો એવી છે કે વાત વખાણવા જેવી છે એટલે વાતને મેં મારો વિષય બનાવ્યો છે. વાત વખાણવા જેવી છે. રાજીપા માટે આપણા જૂના સંતો એમ કહેતા કે રડવા જેવો રાજીપો. રડવું શબ્દ વાપરતા. આમ તો રડવું શબ્દ છે એ યોગરૂઢ શબ્દ કહેવાય. ન્યાયશાસ્ત્રમાં યોગરૂઢ શબ્દ આવે છે. યોગરૂઢનો અર્થ એવો થાય કે યોગ એટલે કે જેના અનેક મતલબો થતા હોય, અને રૂઢ એટલે કે કોઈ એક જગ્યાએ જે વપરાતો હોય. અર્થ ઘણા થતા હોય પણ વપરાતો હોય એક જગ્યાએ. દાખલા તરીકે પંકજ. પંકજનો અર્થ શું થાય? યોગની રીતે જોઈએ તો પંકજનો અર્થ એવો થાય કે જે કાદવમાં ઉગે તે. શું? જે કાદવમાં ઉગે તેને પંકજ કહેવાય. હવે કાદવમાં તો કમળ પણ હોય, એમાં તો માછલા પણ હોય કાદવમાં. કાદવમાં તો બીજા ત્રીજા વેલ પણ હોય, બીજા જીવજંતુ પણ હોય. એ બધાને પંકજ કહેવાય. પણ આપણે પંકજમાં શું સમજીએ? રૂઢ તરીકે પંકજનો અર્થ થાય કમળ. રાજીપામાં પણ એવું છે. આમ રડવું શબ્દ છે એ મોસ્ટ ઓફલી પૈસા માટે વપરાય છે કે પૈસા રડવા. આમ તો ઘણી બધી જગ્યાએ વપરાય કે રાજીપો રડવો, વિદ્યાર્થી હોય તો વિદ્યા રડતા હોય, અમુક લોકો છે તો પેટ રડતા હોય, કોઈ લોકો છે તો દાન કરી અને પુણ્ય રડતા હોય, સાધના કરીને પુણ્ય રડતા હોય. પણ પૈસા માટે એ બંધ બેસતો શબ્દ છે. થોડી કમ્પેરિઝન કરીએ આપણે રાજીપા અને પૈસાની. સમાજમાં જેટલી આવશ્યકતા પૈસાની છે, જેટલી જરૂરિયાત પૈસાની છે, એટલી જરૂરિયાત સત્સંગમાં શેની છે? રાજીપાની. જેટલા પૈસા મહત્વના છે સમાજમાં, એટલું જ આ સત્સંગમાં રાજીપો મહત્વનો છે. મધ્યના 28મા વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનથી અનંત વર્ષ દૂર હોય, ભગવાનથી અનંત વર્ષ દૂર હોય, પણ જો રાજીપો હોય ભગવાનનો તો એ અમને ગમે, બહુ વાંધો ન આવે. અને ભગવાનની પાસે બેઠા હોય પણ જો રાજીપો ન હોય તો ભગવાન કે એ અમને ન ગમે. પછી મહારાજ એવું કહે છે કે જે ભગવાનને રાજી નથી કરતા, જે ભગવાનનો કે સંતનો રાજીપો નથી મેળવતા, એ સત્સંગમાંથી પૈડો જાણવો. હવે આ જ વાતને આપણે પૈસામાં જોઈએ તો સમાજમાં પૈસાની કેટલી આવશ્યકતા છે. તમે બધા બેઠા છો, કોના ખીચામાં પૈસા નથી? આંગળી ઊંચી કરો જોઈ. બધા પાસે પૈસા હોય છે, ધોતીમાં ખીચું ન હોય તો પણ પૈસા લઈને ઘરેથી બહારે આપણે નીકળીએ. શા માટે? એમ વિચારીએ કે પૈસા હશે તો વાંધો નહીં આવે, દૂર જશું તો પણ કામ ચાલશે.
200-500 રૂપિયા સાથે આપણે રાખીએ આવું વિચારીને. મહારાજ પણ આ જ કહે છે, ગમે એટલા દૂર જશો તમે, એટલે કે ગમે એટલી પ્રવૃત્તિઓ કરશો, પણ જો રાજીપો હશે ને તો બહુ વાંધો નહીં આવે. અને તમારી પાસે પૈસા ન હોય અને તમે ઘરમાં એસી ચાલુ કરીને સૂતા હોય, તમારું જ ઘર હોય, તમારા જ ઘરમાં તમે સૂતા હોય, તો પણ ઊંઘ ન આવે. પૈસા ન હોય તો, એક તો બહુ ઝાઝા પૈસા હોય તો ઊંઘ ન આવે, અને બીજું સાવ ઓછા પૈસા ન હોય તો ઊંઘ ન આવે. ચિંતા થાય કે કાલે શું કરશું, હજી આ પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામ છે, કેમ મેનેજ કરશું. પૈસા ન હોય તો ઊંઘ ન આવે. એ મહારાજ કે પાસે જ ભલે ને બેઠો હોય, અમારી છત્રછાયામાં બેઠો હોય, પણ જો અમારો રાજીપો એની ઉપર ન હોય તો એ બહુ જામે નહીં. પછી કહે છે કે સત્સંગમાંથી પૈડો જાણવો, જેની ઉપર રાજીપો ન હોય એ. તો આજે જુઓ, મોટી મોટી કંપનીઓ છે બધી, લાગે તો બહારથી બહુ મોટી મોટી કંપનીઓ, બહુ સારું દેખાતું હોય, પણ અચાનક પૈસાની ખેંચ આવે અને લોન લીધી હોય, વ્યાજે પૈસા લીધા હોય, કંઈ ભરપાઈ ન થાય તો કંપની પછી ઉઠી જાય. લાગતી હોય બહારથી સારું, પણ પૈસાની ખેંચ પડે, પૈસા ન હોય તો કંપની ઉઠી જાય. એવી રીતે સત્સંગમાં રહેતા હોય, તિલક ચાંદલો કરતા હોય, મંદિરે આવતા હોય, બધું જ બરોબર હોય, વ્યવસ્થિત પૂજાપાઠ કરતા હોય, પણ રાજીપો ન હોય સંતનો કા ભગવાનનો તો મહારાજ કે ઉઠી જાય, સત્સંગમાંથી પડી જાય, બહુ ટકે નહીં જો રાજીપો ન હોય તો. એટલે જેમ રાજીપા વિના સમાજમાં પૈસા વિના ન ચાલે, એવી રીતે આ સત્સંગ એવો છે કે એમાં રાજીપા વિના પણ ન ચાલે. પૈસા બે રીતે આપણને મળતા હોય છે, એક વારસાગત રીતે મળે છે અને બીજું મહેનત કરીને મેળવવા પડે છે. વારસાગત રીતે બાપદાદાની મિલકત હોય, થોડી ઘણી વારસામાં મળે, પણ વારસાથી જે પૈસા મળે આખી જિંદગી એનાથી કામ ચાલે નહીં, વિશેષ મેળવવા માટે મહેનત કરવી પડે. જેમ ધીરુભાઈ અંબાણીએ પોતાના બંને દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ બંનેને સરખા ભાગે પૈસા આપેલા, સંપત્તિ આપેલી, પણ મુકેશભાઈએ એમાંથી પૈસામાંથી વધારે પૈસા કમાણા, વધારે મહેનત કરી, વધારે રૂપિયા કમાણા, પણ અનિલભાઈ છે એટલું ન કરી શક્યા. એવી રીતે સત્સંગમાં આપણે રહીએ છીએ, બે પ્રકારનો રાજીપો હોય છે. એક રાજીપો છે આપણને વારસાગત મળે છે, અને બીજો રાજીપો છે આપણે કમાવવો પડે છે. વારસાગત રાજીપો કયો? આજે યાદ કરીશ રામાનંદ સ્વામીને, કારણ કે આજે એમની દીક્ષા જયંતિ છે, આજના દિવસે એમને દીક્ષા આપેલી. તો ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામી પાસેથી જે વરદાનો માગેલા કે મારા આશ્રિત કોઈ દિવસ અન્ન ધન વસ્ત્ર કરીને દુઃખી ન થવો જોઈએ, આપણો આશ્રિત છે એના ભાગ્યમાં રામપાત્ર લખ્યું હોય તો મને મળે પણ એને ન મળે, અને આપણા આશ્રિતને એક વિચ્છીનું દુઃખ હોય તો મને એક એક રૂવાટે કોટી કોટી વિચ્છીનું દુઃખ આવે, પણ આપણા આશ્રિતને એ દુઃખ ન આવવું જોઈએ. આ જે વરદાન માગ્યા, આ રાજીપો જે આપણાને આપ્યો, વરસાયો આપણી ઉપર, એ ન કેવલ સંતો માટે, ન કેવલ ભક્તો માટે, ન કેવલ નવા હરિભક્તો માટે, ન કેવલ જૂના હરિભક્તો માટે, અપિતુ જે પણ કોઈ સંપ્રદાયમાં આવે, સત્સંગી થાય, એ બધાને આટલો રાજીપો તો મળે જ. એ વ્યક્તિ ક્યારેય અંધન વસ્ત્ર દુઃખી ન થાય, આટલો રાજીપો તો મળે જ. પણ પછી વિશેષ રાજીપો મેળવવો હોય તો એને વિશેષ ક્રિયાઓ કરવી પડે. તો વાત કરી હતી કે રાજીપાનો વિચાર એ સર્વશ્રેષ્ઠ વિચાર છે. એમ પ્રશ્ન થાય કે શા માટે રાજીપાનો વિચાર સર્વશ્રેષ્ઠ વિચાર છે? તો જોઈએ ટોપિક 2, રાજીપાનો વિચાર સર્વશ્રેષ્ઠ વિચાર શા માટે. 5 થિયરીઓ છે, એ થિયરો આપણે સાંભળી અને એની પર થોડી ચર્ચાઓ કરીશું. ટોપિક 2માં પહેલી થિયરી છે, રાજીપાના વિચારથી સ્વભાવ ટળે છે. આવો સરસ માનવ દેહ મળ્યો છે, તો માનવ દેહ સફળ કઈ રીતે કરવાનો છે? માનવ દેહ મળ્યા પછી આપણને સફળ કરવાનો હોય. ખાઈ પી અને એસો આરામ કરવા માટે આ દેહ નથી.
એને સફળ કરવાનો હોય છે. કઈ રીતે સફળ કરવાનો હોય છે? તો જ્ઞાતીતાનંદ સ્વામી કહે છે કે એક તો સારા સાધુનો સંગ મળે અને બીજો સ્વભાવ ટળે, એ જ મનુષ્ય જન્મનું સાફલ્ય છે. જેનો સ્વભાવ ટળે એનો જન્મ સફળ થયો કહેવાય. જેમ આંબો હોય એ કેરી આપે, આંબો હોય એ આપણને છાંયો આપે, લાકડા આપે, ઘરની શોભા વધારે, બધું જ કરે. પણ જો કેરી ન આપે તો એનો જન્મ છે વ્યર્થ થયો કહેવાય ને. એના જન્મની કોઈ સિદ્ધતા ન કહેવાય, એનો જન્મ સફળ ન થયો કહેવાય. જો કેરી આપે તો જન્મ સફળ થયો કહેવાય. એવી રીતે હું ને તમે આપણે બધા જ નામના મેળવીએ, સત્તા મેળવીએ, સંપત્તિ મેળવીએ, સમાજમાં સારું નામ મેળવીએ, પ્રતિષ્ઠા મેળવીએ, બધું જ મેળવીએ, પણ જ્યાં સુધી સ્વભાવ ન ટાળીએ ત્યાં સુધી આ જન્મ છે સફળ થયો ન કહેવાય. અને આપણને બધા જ ને આ જન્મ મળે છે સ્વભાવ ટાળવા માટે. તો આ સ્વભાવ ક્યારે ટળે? હવે મુદ્દાની વાત કરીએ તો શ્રીજી મહારાજ પ્રથમના 28મા વચનામૃતમાં એમ કહે છે કે અતિશય મોટા પુરુષ જે હોય એનો જ્યારે સંગ કરવામાં આવે, એનો રાજીપો જ્યારે આપણને મળે ત્યારે ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય એ પણ નાશ પામે છે. સ્વામી મહારાજ કહે રાજીપો મળે તો સ્વભાવ નાશ પામે. મયારામ ભટ્ટ રક્ષાબંધનના દિવસે રામાનંદ સ્વામી પાસે આવેલા, સ્વામીને રાખડી બાંધી દીધી. એટલે સ્વામીએ કીધું કે ભટ્ટજી, તમે બ્રાહ્મણ છો, તમે અમને રાખડી બાંધી છે તો તમે માગો, તમારે શું જોઈએ છે? એટલે ભટ્ટજીને બહુ આગ્રહ કર્યો. ત્યારે મયારામ ભટ્ટે એવું માગેલું કે સ્વામી ગુરુદેવ, અંતરમાં ક્યારેક ક્યારેક ઘાટ સંકલ્પ થયા કરે છે તો એ ટાળી દો તો સારું. અને ત્યારે રામાનંદ સ્વામી એટલું બોલેલા કે ભટ્ટજી, આ થાંભલો છે, આ થાંભલાને ઘાટ થશે તો તમને ઘાટ થશે. થાંભલાને ઘાટ થાય કોઈ દિવસ? ન થાય. મયારામ ભટ્ટના ઘાટ સંકલ્પ ટળી ગયા રામાનંદ સ્વામીના રાજીપાથી. શું સાધના કરી છે મયારામ ભટ્ટે? શું તપસ્યા કરી છે? ક્યાં જંગલમાં જઈને કોઠાબોરા ખાધા છે? શું વિશેષ સાધના કરી છે? માત્ર ને માત્ર રામાનંદ સ્વામીનો રાજીપો મેળવો તો એનો કામાદિક સ્વભાવ હતો એ ટળી ગયો. તો રાજીપાના વિચારથી સ્વભાવ ટળી અને જન્મ સાર્થક થાય છે. માટે કહી શકાય કે રાજીપાનો વિચાર છે એ સર્વશ્રેષ્ઠ વિચાર છે. જોઈએ થિયરી નંબર 2. રાજીપાના સ્વભાવથી ભૂંડા કર્મ બળે છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં 3 પ્રકારના કર્મ કોઠાર બતાવવામાં આવ્યા છે: સંચિત, ક્રિયામાણ અને પ્રારબ્ધ. આ 3 કર્મ એવા છે કે જે દરેક મનુષ્યએ ભોગવવા જ પડે છે. અરે મનુષ્યોની વાત તો દૂર રહી, ઈશ્વરોને પણ, દેવોને પણ આ કર્મ ભોગવવા પડે છે. એ પણ આમાંથી બાકાત નથી, દરેકને ભોગવવા પડે છે. સ્વયં ભગવાનના પિતા દશરથજી હતા, એને પણ શ્રવણને મારવાનું કર્મ રામના વિયોગથી ભોગવવું પડ્યું હતું. માટે એક વાત તો ફિક્સ છે કે બધાએ કર્મ ભોગવવા પડે છે. પરંતુ શ્રીજી મહારાજ મધ્યના 45મા વચનામૃતમાં એમ કહે છે કે ભગવાનના સંત એ કુરાજી થાય એવું કંઈક કર્મ થઈ જાય તો આને આ દેહે યમપુરીના જેવું દુઃખ ભોગવવું પડે છે. અને જો રાજી થઈ જાય તો પરમપદ જેવું સુખ મળે છે. પછી આગળ મહારાજ એમ કહે છે, સાંભળજો, કે સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય, સ્વર્ગની પ્રાપ્તિ થાય એવા સારા સારા કર્મો કર્યા હોય, પણ જો ભગવાનના ભક્ત કે ભગવાનના સંતને નારાજ કરે તો સ્વર્ગમાં ગયા જેવા કર્મનો પણ નાશ થઈ જાય છે અને જમપુરીને પામે છે. અને પછી કહે છે કે નર્કમાં ગયા હોય એવા ભૂંડા કર્મો કર્યા હોય, મહારાજ કહે છે મધ્યના 45માં કે નર્કમાં ગયા હોય એવા ભૂંડા કર્મ કર્યા હોય, પણ ભગવાનને કા ભગવાનના સંતને રાજી કર્યા હોય તો એ તમામ ભૂંડા કર્મોનો નાશ થઈ જાય છે અને પરમપદને પામે છે. ગમે તેવા ભૂંડા કર્મો થઈ ગયા હોય, પણ જો ભગવાનનો કે ભગવાનના સંતનો રાજીપો જે મેળવી લે છે એના ભૂંડા કર્મ નાશ થઈ જાય છે. માટે જેને પોતાનું હિત ઈચ્છવું હોય, જેને ભગવાનના ધામમાં જવું હોય, એને ક્યારેય પણ ભગવાનને કે ભગવાનના સંતને રાજી ન કરવા, કુરાજી ન કરવા.
રાજી ન કરી શકીએ તો કાંઈ નહીં, રાજી કરવા, રાજી ન થઈ શકે તો કાંઈ નહીં, પણ એને કોપાઈ માનતો ન જ કરવા જોઈએ. તો આ વાત ઉપરથી એમ કહી શકાય કે જીવની સાથે વજ્રસારની જેમ જોડાયેલા કર્મો પણ રાજીપાના વિચારથી બળી ટળી જાય છે. માટે રાજીપાનો વિચાર છે એ સર્વશ્રેષ્ઠ વિચાર છે. જોઈએ થિયરી નંબર 3. રાજીપાના વિચારથી જીવન સ્પર્ધા મુક્ત અને તાણ મુક્ત બને છે. આજે 21મી સદીમાં દરેક લોકોને ઓછે વત્તે અંશે પીડી રહેલો મહારોગ એટલે ડિપ્રેશન, સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, ગુજરાતીમાં આના નામ કહીએ તો ચિંતા, હતાશા, નિરાશા, ઉદાસીનતા, દરેક લોકોના મગજમાં આટલા પ્રશ્નો હોય છે. કોઈને ફ્યુચરના પ્રશ્નો પરેશાન કરે છે, તો કોઈને પાસ્ટના પ્રશ્નો, તો કોઈને પ્રેઝન્ટના પ્રશ્નો પરેશાન કરે છે. ન કેવલ વ્યક્તિ પરંતુ ઘણી વખત આવા પ્રશ્નો પણ મગજના તાર ખેંચે છે. આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ બહુ આપણને કોઈ પ્રશ્ન કરતું હોય તો આપણે કહીએ કે ભાઈ બસ કર, તે તો હવે મગજના તાર ખેંચા. માણસ નહીં, ક્યારેક ક્યારેક પ્રશ્નો પણ આપણા મગજના તાર ખેંચે છે. તો આ સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન એમાંથી દૂર રહેવાનો ઉપાય જો કોઈ હોય, એ બધું પહેલાં જન્મે છે ક્યાંથી એ આપણે જાણીએ કે આનો જન્મ ક્યાંથી થાય છે. સ્ટ્રેસનો, ફ્રસ્ટ્રેશનનો તો એનો જન્મ થાય છે સ્પર્ધામાંથી, કોકને બતાવી દેવાની ભાવનામાંથી. ઘણી વખત લોકો વાતો કરતા હોય કે હવે હું એને દેખાડી દઉં કે હું કોણ છું, મારામાં શું તાકાત છે, હું શું કરી શકું એમ છું. આ કોકને બતાવી દેવાની ભાવનામાં એ પછી રાત દિવસ મહેનત કરે છે, સાચું ખોટું જોયા વગર અનેક પ્રકારના કર્મો બધા કરે છે, અને બસ છેલ્લે દેખાડી દે છે કે હું કોઈ સામાન્ય વ્યક્તિ નથી. બધા જ લોકો આ હોડે ચડ્યા છે. જેની પાસે રૂપિયા નથી એને રૂપિયાવાળું થવું છે, જેની પાસે થોડા ઘણા રૂપિયા છે એને લાખોપતિ થવું છે, લાખોપતિ છે એને કરોડોપતિ થવું છે, અને કરોડપતિ છે એને અબજોપતિ થવું છે, અને જેને ભગવાને અબજો રૂપિયા આપ્યા છે એને અબજો ડોલર મેળવવા છે. મોટી એક ઊંચે લાવવા માટે લોકો કેટલા દુઃખી થતા હોય છે, કેટલા ધમપછાડા કરતા હોય છે. તમે સ્ક્રીન ઉપર જે ચિત્રો જોઈ રહ્યા છો એ ચિત્રો છે સ્ટ્રેસના, ફ્રસ્ટ્રેશનના. એ કેટલા દુઃખી થાય છે. શા માટે? બસ કોકથી આગળ નીકળી જવા માટે. એક વિડીયો છે પણ આ ખબર નહીં પ્લે કેમ નહીં થતો. એમાં પણ એવું જ છે કે કામમાં ને કામમાં એ એટલા ટેન્શનમાં આવી જાય છે કે પોતાનું કોમ્પ્યુટર હોય કે પોતે જે કંઈ કામ કરતા હોય એને ભાંગી નાખે છે, ભૂકો કરી નાખે છે ટેન્શનમાં આવીને. તો આ બધું ક્યારે થાય છે? કે જ્યારે ઓવરટાઈમ કરવામાં આવે, જ્યારે હદથી વધારે કામ કરવામાં આવે. અને હદથી વધારે કામ ત્યારે કરવામાં આવે છે કે જ્યારે જીવનમાં સ્પર્ધા આવે છે. દીકરા કે દીકરીના લગ્ન કરાવવા માટે કોઈને ઓવરટાઈમ નથી કરવો પડતો. ઓવરટાઈમ કરવો પડે છે લગ્નમાં દેખાડો કરવા માટે. ઓવરટાઈમ કરવો પડે છે રિસેપ્શનમાં લાખો રૂપિયા વાપરવા માટે. લગ્ન તો ઇઝીલી થઈ જાય છે. તો જીવનમાં સ્પર્ધા આવે છે ત્યારે આ બધા દ્રશ્યો છે એ સર્જાતા હોય છે. હવે આ બધા દ્રશ્યોમાંથી, આ બધી પોઝિશનમાંથી દૂર રહેવાનો ઉપાય જો હોય તો એ છે રાજીપાનો વિચાર. એવો વિચાર કરીએ કે હું જે કાંઈ પણ કાર્ય કરું છું એ પછી પરિવારનું પાલન પોષણ હોય કે ગમે તે હોય, હું જે કાર્ય કરું છું એ મારું ફરજ છે, એ મારું કર્તવ્ય છે, અને બસ મારે મારું કર્તવ્યનું પાલન કરી અને ભગવાનને રાજી કરવા છે. જ્યારે આવી ભાવના આવે ત્યારે ઓટોમેટિક સ્પર્ધા જતી રહેશે, ઓટોમેટિક કોકને બતાવી દેવાની ભાવના જતી રહેશે. અને આ બધું જતું રહીએ પછી શેની હતાશા, શેનું ટેન્શન, શેની ચિંતા. મુક્તાનંદ સ્વામી વડોદરાની અંદર શાસ્ત્રાર્થ કરવા માટે જતા હતા. એ શાસ્ત્રાર્થ કોઈ સામાન્ય શાસ્ત્રાર્થ નહોતો, બહુ ગહન શાસ્ત્રાર્થ હતો.
સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયની હાર કે જીત એ મુક્તાનંદ સ્વામીની હાર કે જીત ઉપર નિર્ભર હતું. છતાં પણ સ્વામી જ્યારે આવો ગંભીર શાસ્ત્રાર્થ કરવા માટે જતા હતા એ વખતે સ્વામીના ચહેરા ઉપર ચિંતાની એક લકીર નહોતી, એક પણ પ્રકારની ચિંતા નહોતી. ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષા હોય તો આગલા દિવસે ઊંઘ નથી આવતી. ઘણા વેપારીઓને મંદી હોય તો એની ઊંઘ હરામ થઈ જાય છે. પણ મુક્તાનંદ સ્વામીના ચહેરા ઉપર ચિંતા તો નહોતી જ, પણ આનંદ હતો. કઈ રીતે શક્ય બને આ? તો સ્વામીને એક જ વિચાર હતો, અને એ છે રાજીપાનો વિચાર. સ્વામીના મનમાં, મુક્તાનંદ સ્વામીના મનમાં એવી કોઈ ભાવના નહોતી કે મારે સંપ્રદાયમાં જીત મેળવી, મારે શાસ્ત્રાર્થમાં વિજેતા બની અને સંપ્રદાયમાં પૂજનીય થવું છે, મારે મોટા થઈ જવું છે, મારે અગ્રગણ્ય થવું છે. એવા સ્વામીને કોઈ જ વિચાર નહોતા. સ્વામીને બસ એક જ વિચાર હતો કે ગમે તેમ કરી બસ મહારાજે મને આજ્ઞા કરી છે કે મુક્તાનંદ સ્વામી તમારે વડોદરામાં જઈ શાસ્ત્રાર્થ કરવાનો છે, મહારાજે આજ્ઞા કરી છે તો એ આજ્ઞાનું પાલન કરી અને એને રાજી કરવા છે. આ એક જ વિચાર હતો. એને કારણે સ્વામીના ચહેરા પર આનંદ હતો. એને કારણે સ્વામી આવા ગંભીર પરિસ્થિતિની વચ્ચે પણ સ્વસ્થ રહી શકતા હતા. તો આ વાત ઉપરથી એમ કહી શકાય કે ગમે તેટલી પ્રવૃત્તિઓ વચ્ચે પણ જો રાજીપાનો વિચાર હોય તો શાંત અને હળવા રહી શકાય છે. માટે રાજીપાનો વિચાર છે એ સર્વશ્રેષ્ઠ વિચાર છે. જોઈએ થિયરી નંબર 4, રાજીપાના વિચારથી જીવન કપટ મુક્ત બને છે. હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણ એક વાત કહે છે કે નિષ્કપટપણું એ અમૃત સરખો ગુણ છે. કેવો ગુણ છે? અમૃત સરખો ગુણ છે. અને આ જ વાતને દોહરાવતા ભગવાન રામચંદ્રજી સુંદરકાંડમાં એમ કહે છે, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ મન છિદ્ર ન ભાવા. કે જે વ્યક્તિના મનમાં કપટ નથી, જેનું મન નિર્મળ છે, એ જ વ્યક્તિ મને પામી શકે છે. જેના મનમાં બુદ્ધિનું અભિમાન છે, જેને એમ છે કે મને કંઈક આવડે છે, જેના મનમાં કપટ ભરેલું છે, એ ક્યારેય મને પામી શકતો નથી. મોહી કપટ મને છિદ્ર ન ભાવા. અને આવા કપટવાળો વ્યક્તિ છે, એવો મનુષ્ય છે, એ મને ગમતો પણ નથી. એના કામ કરવા પણ મને ગમતા નથી, એના ભેળા રહેવું પણ મને ગમતું નથી. ના પાડી દે છે રામચંદ્રજી. માટે ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને પામવા માટે, ભવસાગરને તરવા માટે જીવન કપટ મુક્ત બનાવવું એ ખૂબ જરૂરી છે. આવું કપટ મુક્ત જીવન ક્યારે બને છે? ક્યારે બને છે? રાજીપાના વિચારથી. આજે મોટા ભાગના લોકો કનક, કાંતા અને કીર્તિ પાછળ કપટનો સહારો લેતા હોય છે. કનક એટલે કે સોનું, કાંતા એટલે કે સ્ત્રી અને કીર્તિ એટલે કે પ્રસિદ્ધિ. આ ત્રણ મેળવવા માટે કપટનો સહારો લેતા હોય છે. અને આ ત્રણેયની લાલસા માણસ પાસે કપટ કરાવે છે. આપણે પ્રસંગ જાણીએ છીએ સંપ્રદાયમાં. જીવા ખાચર સંપ્રદાયમાં કીર્તિ મેળવવા માટે કપટના કાદવમાં પડ્યા હતા. એને કપટનો સહારો લીધો હતો. વાત થઈ કીર્તિની, વાત કરીએ કનકની, તો માંગરોળના શેઠ ગોવર્ધનભાઈ, એમના ફઈ પુતળીબાઈ, એને પણ કનક માટે, સોનું મેળવવા માટે રામાનંદ સ્વામી સાથે કપટ કર્યું હતું. જે રામાનંદ સ્વામીએ પુતળીબાઈને સોનું સાચવવા માટે આપેલું, એ પુતળીબાઈએ કપટ કરી, સાચું ખોટું બોલી અને સોનું બધું લઈ લીધેલું. વાત કરીએ કાંતાની, તો રાવણે પણ મહાદેવનો ભક્ત હોવા છતાં પણ સીતાજી સાથે કપટ કર્યું હતું. કપટ કરી અને સીતાજીનું હરણ કરી ગયેલો. હવે આપણે માત્ર એટલો વિચાર કરીએ કે જો જીવા ખાચરના મનમાં એવા વિચાર હોત કે મારે શ્રીજી મહારાજને રાજી કરવા છે, તો શું કપટ કરી શકત? કપટ ન થાત. પુતળીબાઈના મનમાં એમ હોત કે મારે ગુરુદેવને રાજી કરવા છે, રામાનંદ સ્વામીને રાજી કરવા છે, ભગવાનને રાજી કરવા છે, તો શું સોનું લઈ શકત? ન લઈ શકત. રાવણના મનમાં હોત કે મહાદેવને રાજી કરવા છે, તો આવું ખરાબ કર્મ કરી શકત? ન થાત. રામાયણમના અયોધ્યાકાંડમાં બહુ સરસ વાત આવે છે કે કૈકેયીના કારણે રઘુકુળમાં ખૂબ દુઃખ આવ્યું છે.
કૈકેયીને કારણે રામને વનમાં જવું પડ્યું છે. રામની સાથે લક્ષ્મણજીને સીતાજીને પણ વનમાં જવું પડ્યું છે. ત્યાં દુઃખો સહન કરવા પડ્યા છે. લક્ષ્મણજીના વનમાં જવાથી ઉર્મિલાજી પણ દુઃખી થયા છે. આ બાજુ રામના જવાથી દશરથ રાજા પણ ખૂબ દુઃખી થયા છે અને દુઃખમાં ને દુઃખમાં મૃત્યુ પામ્યા છે. આવા અનેક દુઃખો એ કૈકેયીને કારણે રઘુકુળમાં આવ્યા છે. અને કૈકેયીને કારણે રઘુકુળને કષ્ટમાં મુકાયેલું જોઈ અને ભરતજીને મનમાં એવો વિચાર આવે છે કે હું આજે ને આજે અત્યારે ને અત્યારે કૈકેયીને મારી નાખું. કૈકેયીને મારી નાખવા સુધીનો વિચાર ભરતજીને આવી ગયો છે. પણ ભરતજી કૈકેયીને નથી મારી શકતા. શા માટે? પોતે જ આ વાતનો જવાબ આપતા ભરતજી એમ કહે છે, હન્યામહમિમામ પાપમ કૈકેયીમ દૃષ્ટચારિણમ યદિ મામ ધાર્મિકો રામો નાશુયેન માતૃધાતકમ. કે હું હમણાં જ પાપી દૃષ્ટચારિણી કૈકેયીને મારી નાખું, પણ મને એમ થાય છે કે હું આવું કર્મ કરીશ તો મારો ભાઈ મારો રામ રાજી થશે? એ રાજી નહીં થાય. એ ભગવાનને રાજી કરવાના વિચારથી, ભાઈને રાજી કરવાના વિચારથી ભરતજી છે આ કામ નથી કરી શકતા. રાજીપાનો વિચાર હોય તો કોઈ પણ કપટ કર્મ કે કોઈ પણ ખરાબ કર્મ એ આપણને વિચાર અટકાવી શકે છે. ભગવાનને રાજી કરવાના વિચાર માત્રથી ભરતજી શાંત બની ગયા છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં મહંત પદે હતા એ વખતે કેટલાક લોકોએ સ્વામીને હેરાન કરવામાં કોઈ મણા બાકી રાખી નહોતી. સ્વામીને ખૂબ હેરાન કરવામાં આવ્યા છે. ઘણા લોકો તો સ્વામી ધામમાં જાય એવી માનતા. ઘણા લોકો તો ગુણાતીતાનંદ સ્વામી માથે બેલા નાખીને એને મારી નાખવાની કોશિશ કરતા. ઘણા લોકો તો સ્વામીનો નીચું દેખાય એટલા માટે મંદિરમાં ચીજ વસ્તુનો બગાડ કરતા. તો ઘણા લોકો તો સ્વામીના સૂકવેલા ધોતિયા પણ ફાડી નાખતા. સ્વામીને ખૂબ હેરાન કરતા. છતાં પણ સ્વામીએ ક્યારેય કોઈની સાથે અણબનાવ બાંધ્યો નથી. સ્વામીએ ક્યારેય કોઈની સાથે રાગ દ્વેષ બાંધ્યો નથી. સ્વામીએ ક્યારેય કોઈને કંઈ જ કીધું નથી. શા માટે? બાકી સ્વામી તો ભગવાનનું ધામ હતા, એ તો ધારે તે કરી શકે, પણ સ્વામી આવું કંઈ જ નથી કર્યું. શા માટે કંઈ ના કર્યું? તો સ્વામી પોતાની વાતોમાં જવાબ આપે છે. સ્વામી બહુ સરસ વાત કહે છે કે જે લોકોમાં ધૂળ જેટલો પણ માલ નથી એની આગળ અમારે હાથ જોડવા પડે છે. કેમ છે? એને સત્સંગમાં રાખવાનો ખપ છે અને ભગવાનને રાજી કરવા છે. ભગવાનને રાજી કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી છે બધું સહન કરતા, બધી કપટો છે સહન કરતા. તો આવી રીતે ભગવાનને રાજી કરવાના વિચારથી આપણું જીવન છે એ કપટ મુક્ત બને છે. માટે કહી શકાય કે રાજીપાનો વિચાર છે એ સર્વશ્રેષ્ઠ વિચાર છે. જોઈએ થિયરી નંબર 5. રાજીપાના વિચારથી સાધનામાં એક ધારાપણું રહે છે. આધ્યાત્મિક બાબતમાં એક ધારાપણું એ સૌથી મહત્વની વાત છે. ઘણાની પ્રકૃતિ એવી હોય કે કડે મન મકોડીથી એ કડે કેસરી સિંહ. આવી પ્રકૃતિ વાળો માણસ હોય એ સાધનાના માર્ગે આગળ વધી જ ન શકે. શ્રીજી મહારાજ પ્રથમના 53મા વચનામૃતમાં એમ કહે છે કે જેમ પાણીનો ઘડો ભરી અને એક ઠેકાણે ઠલાઈ આવીએ, આવી રીતને 2-3 દિવસ સુધી કરીએ તો ત્યાં પાણીનો ધરો ભરાય નહીં. પણ જો આંગળીની જેવી પાણીની નાની શેર જો સતત વહેતી રહે, એક ધારી વહેતી રહે, તો ત્યાં પાણીનો ધરો ભરાઈ જાય. જો સતત ક્રિયા કરવામાં આવે તો જ સાધનાનું ફળ છે એ આપણને મળતું હોય છે. હવે સાધનામાં આવું એક ધારાપણું નથી રહેતું. સાધનાનો ગ્રાફ છે એ વધતો ઘટતો રહે છે. એનું શું કારણ છે? તો શ્રીજી મહારાજ મધ્યના 41મા વચનામૃતમાં કહે છે કે જેમ ભક્તિ કરતા પણ માનનો સ્વાદ મુકાતો નથી, એને કારણે સાધનામાં ભક્તિમાં એ વધતું ઓછું થયા કરે છે.
મહારાજ કહે છે કે માનને કારણે એ ભક્તિમાં વિઘ્ન આવે છે. માનને કારણે એક ધારાપણું રહેતું નથી, સતત ક્રિયા થતી નથી, કન્ટિન્યુઅલ ક્રિયા રહેતી નથી. જો માન મળે તો ભક્તિમાં વધારો થાય, તો ભક્તિમાં ભરતી આવે, અને માન ન મળે તો ભક્તિમાં ઓટ આવી જાય. ઘણી વખત મંદિરોમાં પણ આપણે એવું જોતા હોય કે કોઈ હરિભક્તો મંદિરમાં બેઠા હોય અને જોવે કે સંતો આવે છે, ભક્તો આવે છે, તો મંડે માળા કરવા, મંડે કીર્તનો ગાવા, મંડે દંડવત કરવા, પ્રદક્ષિણા કરવા મંડે. કોક જોનારું હોય તો ક્રિયા થાય. હવે કોઈ જોનારું ન હોય, નોંધ લેનારું ન હોય તો ક્રિયા ન થાય. આ શું છે? આ માન છે. માન મેળવવાની લાલસા હતી તો ક્રિયા થઈ. તો હવે આનો શું ઉપાય છે? તો શ્રીજી મહારાજ કહે છે કે જેને અમને રાજી કરવાનો વિચાર છે એ પછી કોઈ જોવે કે ન જોવે, કોઈ નોંધ લે કે ન લે, એ દરેક ક્રિયામાં કોઈ હોય કે ન હોય, એની ભક્તિ છે એ એકધારી રહેતી હોય છે, જો એને રાજી કરવાનો વિચાર હોય તો. ગુણાતીતાનંદ સ્વામીએ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, છેલ્લા કલાક સુધી ઘરે ઘરે પધરામણીઓ કરેલી. છેલ્લા શ્વાસ સુધી એના જીવનમાં, એની ભક્તિમાં, એની સાધનામાં ક્યાંય ઓટ નહોતી આવી. સદાયને માટે ચડતો ને ચડતો રંગ રહ્યો હતો સ્વામીના જીવનમાં. બાકી ઘણી વખત એવું જોવા મળતું હોય કે નવા નવા હરિભક્ત થાય, સાધુ થાય, એ વખતે તો બહુ સારો વૈરાગ્ય હોય, પણ સમય જાય એમ બધું છે એ ધોવાતું જતું હોય. તો સ્વામીને આવી ખુમારી રહી શકી હતી, એનું કારણ એ હતું કે સ્વામીના મનમાં એક જ વિચાર રહેતો કે મારે બસ ગમે તેમ કરીને ભગવાનને રાજી કરવા છે. રાજી કરવાનો વિચાર હોય તો સાધના છે, તો કોઈ પણ ક્રિયા છે એ એકધારી થયા રાખે. ત્યાર પછી થિયરી નંબર 5 તો પૂરું થઈ ગયું છે. હવે આપણે એ જાણીએ, ટોપિક નંબર 3 જોઈએ કે શા માટે ભગવાન અને સંતને જ રાજી કરવાના. શા માટે બીજા કોઈને રાજી નહીં કરવાના? શા માટે ભગવાન અને સંતને જ રાજી કરવાના? તો એનું કારણ છે કે આપણા સુખ દુઃખનો આધાર છે ભગવાનનો રાજીપો. નિષ્કળાનંદ સ્વામી બહુ સરસ વાત કહે છે કે બીજા રાજી કુરાજીએ કરી નવ વણસે સુધરે વાત, એથી નથી સુખ મળવા જોઈએ રાજી હરી રડિયાત. બહુ સ્વામીએ સમજવા જેવી વાત કરી કે બીજાના રાજીપાથી કે કુરાજીપાથી આપણું સુખ દુઃખ નથી ચાલતું. આજે ઘણા લોકોના મનમાં એવો વિચાર હોય છે કે પેલાને રાજી કરીશ તો એ મને સુખી કરશે, પેલાને રાજી કરીશ તો એ મને સુખી કરશે. પણ સ્વામી કહે છે કે વાત ખોટી છે. આપણા સુખ દુઃખનો આધાર છે ભગવાનનો રાજીપો. જો ભગવાન રાજી હશે તો આપણે સુખી થઈશું. ભગવાન રાજી નહીં હોય તો આપણે સુખી નહીં થઈ શકીએ. જો ભગવાનનો રાજીપો નહીં હોય અને આખી દુનિયા મહેનત કરશે આપણને સુખી કરવા માટે, પણ આપણને કોઈ સુખી નહીં કરી શકે. સિકંદર પાસે શું ન હતું? અડધી પૃથ્વીનું રાજ્ય હતું એમની પાસે, છતાં પણ અડધી પૃથ્વીના રાજના સુખને પણ નથી ભોગવી શક્યા. કારણ કે ભગવાનની ઈચ્છા નહોતી કે સુખને ભોગવી શકે. તો જેવું અડધું વિશ્વ જીતાણું અને ત્યાં જે જતા રહ્યા, એનું મૃત્યુ આવી ગયું. ભગવાનની ઈચ્છા નહોતી. માટે આપણું સુખ કે આપણું દુઃખ એ ભગવાનના રાજીપા ઉપર નિર્ભર કરે છે. મધ્યના 45માં શ્રીજી મહારાજ આજ વાત કરે છે. લખી લેજો મસ્તિષ્કમાં એક વાત મહારાજની, કે દેવલોક કે મૃત્યુલોકને વિશે જે પણ સુખિયા દેખાય છે એને ક્યારેક ક્યારેક તો ભગવાન કે ભગવાનના સંતને રાજી કર્યા હશે એ પ્રતાપે કરીને સુખ્યા છે. મહારાજ આમ સ્ટેમ્પ મારીને કહે છે કે આપણને લાગતું હોય કે આ બહુ સુખી છે, આ બહુ ભાગ્યશાળી છે, આના કિસ્મત બહુ સારા છે, એ બધાએ આજે નહીં તો આગલા જન્મોમાં ક્યારેક ને ક્યારેક તો એને ભગવાન કે ભગવાનના સંતને રાજી કર્યા જ હશે. એને પ્રતાપે જ એને સુખ છે. માટે સુખનો એક જ મૂળ સ્ત્રોત છે અને એ છે ભગવાનનો રાજીપો.
માટે એમ કહેવાય કે ભગવાનને રાજી કરવા એટલા માટે કે આપણને સુખ ભગવાન આપે છે. જોઈએ થિયરી નંબર 2 કે શા માટે ભગવાન અને સંતને જ રાજી કરવાના. તો કે આ દુનિયા તો કોઈ કાળે રાજી થાય તેમ નથી. આ દુનિયા કોઈ કાળે રાજી થાય તેમ નથી. છેલ્લું દ્રષ્ટાંત આપી કથાને પૂર્ણ કરીએ. ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ વાત કરે છે, એક દ્રષ્ટાંત આપે છે શિવજીનું, પાર્વતીજીનું અને પોઠિયાનું. કે એક વખત શંકર ભગવાન, પાર્વતીજીને પોઠિયા ત્રણે જતા હતા. એમાં મહાદેવ તો પોઠિયા ઉપર બેસી ગયેલા અને સતી પાર્વતી નીચે ચાલતા હતા. આપણે વાત જાણીએ છીએ, મને ટૂંકમાં વાત કરી દઉં કે એક ગામમાંથી પસાર થયા. ગામના લોકોએ જોયું એટલે બોલ્યા કે કેવો સમય આવી ગયો છે, આવો મોટો હુષ્ટપૃષ્ટ છે તોય પોઠિયા ઉપર બેસી ગયો છે, અને આ નમણી એવી પોતાની પત્ની છે એમને નીચે ચલાવે છે. એને કંઈ છે કે નહીં? પત્નીની ચિંતા છે કે નહીં? આવા શબ્દો મહાદેવથી સહન ન થયા એટલે પોતે નીચે ઉતરી જાય છે અને પાર્વતીજીને કહે છે કે તમે બેસી જાઓ પોઠિયા ઉપર. એમને બેસાડ્યા, ચાલ્યા, બીજું ગામ આવ્યું. ત્યાં વળી પાછા લોકો બેઠેલા, એમણે વાત કરી કે ઓહો હો, પતિવ્રતાના ધર્મો ખાલી તો શાસ્ત્રમાં જ રહી ગયા છે, લોકોમાં ક્યાંય દેખાતા નથી. પોતે માથે બેસી ગઈ છે અને પતિને નીચે ચલાવે છે. પાર્વતીજી કે મારાથી પણ શબ્દો સહન ન થાય. એટલે બંને નીચે ઉતરી ગયા, બંને નીચે ચાલે, પોઠિયો પણ સાથે ચાલે. બીજું ગામ આવ્યું, લોકોએ દ્રશ્ય જોયું એટલે વાત કરી કે શા માટે પોઠિયો રાખતા હશે, શા માટે આવા મોંઘા વાહન લેતા હશે જો બેસવું ન હોય તો. મહાદેવને થયું આને કેમ પહોંચવું, એટલે પાછા શંકર ભગવાન અને પાર્વતીજી બંને પોઠિયા પર બેસી ગયા એક સાથે, આગળ ચાલ્યા. તો વળી પાછા લોકોએ વાત કરી કે દયા જેવો છાંટો છે કે નહીં, બંને બેસી ગયા પોઠિયા ઉપર. બિચારા પોઠિયાને શું સમજવાનું. હવે મહાદેવ ને પાર્વતીજી બંને પોઠિયાને ઉચકીને ચાલે તો થાય, અને તોય લોકો કાંઈક બોલવાના. માટે સ્વામી કહે છે કે દુનિયાને તો આપણે કોઈ કાળે રાજી કરી શકવાના નથી, માટે ભગવાનને રાજી કરવાના. સ્વામી વાતોમાં આગળ એમ કહે છે કે સંબંધી ઘરે આવે અને એને આપણે સારું સારું જમાડીએ ત્યાં સુધી તો ઠીક છે, પણ જો ઝારનો રોટલો ખવડાવીએ તો હેતની ખબર પડી જાય. શું કહે છે? જો ઝારનો રોટલો ખવડાવીએ તો હેતની ખબર પડી જાય. કારણ કે જેના માટે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ એ ક્યારેય રાજી થવાના નથી. રઘુવંશમાં કાલિદાસ એમ કહે છે કે ભિન્ન રુચિર્હિ લોકઃ, કે આ દુનિયામાં બધાની રુચિ અલગ અલગ છે, બધાના રસ અલગ અલગ છે. આપણે કેટલા લોકોની રુચિને સાચવી શકીશું? અને સાચવી શકીએ તો ક્યાં સુધી સાચવી શકીશું? એ લાંબો સમય નહીં ચાલે. લાંબો સમય આપણે કોઈને ખુશ નહીં કરી શકીએ. ભગવાન શ્રી રામને આપણે યાદ કરીએ, કેવું શાસન કરતા હતા ભગવાન શ્રી રામચંદ્રજી. એના શાસનને યાદ કરીને આપણે એમ વિચારીએ. અત્યારે કોઈ આપણને પૂછે કે તમે કેમ છો, આપણે શું કહીએ છીએ? કે અમારે રામ રાજ્ય છે. હા, કે સુખ ને સુખનો ભંડાર છે. આવું શાસન ભગવાન રામચંદ્રજીએ કરેલું. આવી રીતે પ્રજાને પુત્રની જેમ એને સાચવેલી. તો પણ એ પ્રજામાંનો એક ધોબી ભગવાન રામ માટે શું બોલેલો? જ્યારે સીતાજી લંકામાંથી આવે છે ત્યારે ધોબી બોલે છે કે પર પુરુષને ત્યાં રહી આવેલી સ્ત્રીને તો રામ રાખે, હું ન રાખું. રાવણ પાસે રહી હોય એ સ્ત્રી પવિત્ર રહી જ ના શકે. આવો એ ધોબી બોલેલો. ભગવાન રામ પણ લોકોને ખુશ નથી કરી શક્યા. ભગવાન શ્રી કૃષ્ણએ આપણા માટે શું નથી કર્યું? કેટલા દુઃખો એને આપણા માટે ભોગવા છે. આમાંથી કેટલાનો જન્મ જેલમાં થયો છે? આંગળી ઊંચી કરો. ઘણા પાછળ જવે છે. તમારો નથી તો એનો બીજાનો નથી હોય ને. એક તો જેલમાં જન્મ થયો, જન્મતા વેત માતા પિતાનો ત્યાગ કરવો પડ્યો, કેટલી રાજનીતિ રળવી પડી, કેટલા એને સાચા ખોટા કાર્યો કરવા પડ્યા,
કેટલા દુઃખો સહન કર્યા એમણે. શા માટે? ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે, અસુરોનો નાશ કરવા માટે. એટલા એમણે કાર્યો કરેલા ભગવાને. આપણને કેવું સરસ ગીતા જેવો ગ્રંથ આપ્યો. આટલા કાર્યો કર્યા છે તો પણ ભગવાનને પોતાના સગ્ગો એનો કઝિન શિશુપાલ એને 100 ગાળો ફટકારી છે. આટલા કાર્યો કરવા છતાં પણ શ્રીમંતક મણિ ચોયરાનો આરોપ ભગવાન ઉપર લગાડવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ લોકોને ખુશ નથી કરી શક્યા. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ શું નથી કર્યું એમણે? 7 વર્ષ વનમાં ફરેલા આપણા માટે, એક સારા સંપ્રદાયની સ્થાપના કરવા માટે. માંગરોળમાં 6 મહિના સુધી મહારાજે બ્રહ્મચોરાસી કરાવેલી, બ્રાહ્મણોને જમાડ્યા 6 મહિના સુધી. છતાં પણ એ બ્રાહ્મણો શું બોલેલા કે આ સ્વામિનારાયણ તો કામણ ટુમણીઓ છે, આ સ્વામિનારાયણ તો મોચી છે. છતાં પણ લોકો એવું બોલેલા. અરે સર્વાવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ પણ આ કાળા માથાના માનવીને રાજી નથી કરી શકતા, તો આપણે શું ખાક રાજી કરવાના લોકોને? આપણા કોઈ પણ નાના મોટા કાર્યોથી દુનિયા ક્યારેય રાજી થવાની જ નથી. માટે રાજી કરવા જેવા હોય તો એ એક સમગ્ર બ્રહ્માંડમાં, ન કેવલ તમારા ઘરમાં, ન કેવલ પરિવારમાં, ન કેવલ ગુજરાતમાં, ભારતમાં, આ બ્રહ્માંડમાં જો કોઈને રાજી કરવા જેવા હોય તો એ કોણ છે? ભગવાન અને ભગવાનના સંત. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, સદગુરુ સંતોના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે જેમ ગાંધીજીએ ગાંઠ વારી હતી કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લઈને જંપીશ, એમ આપણે પણ એવી ગાંઠ વાળીએ કે સંપત્તિ જતી કરવી પડે તો જતી કરીશું, સંબંધો જતા કરવા પડે તો જતા કરીશું, બધું જ જતું કરીશું, પણ ભગવાનને રાજી કરી લેશું. જો ભગવાન રાજી હશે તો બધું એની મેળે મળવાનું છે. આટલી વાત સાથે કથાને વિરામ આપીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. પ્રેમાનંદ સ્વામીનું એક કીર્તન છે, એની એક પંક્તિ બોલું. રાજી રેજો રસિયા, કેવું ઘટે તે કેજો રે. પ્રેમાનંદ નાથજી દર્શન દેજો રે. કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે. સ્વામીએ ઘણી બધી થિયરી બતાવી આપણને. વચનામૃતમાં કેટલેક પ્રેક્ટિકલ છે પણ સમય ન હોય ને. એક સંતે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભગવાન રાજી કેમ થાય? સામે બેઠા એને ભગવાન માને છે પણ પૂછે છે શું કે ભગવાન રાજી કેમ થાય? એક જ વાક્યમાં મહારાજે જવાબ આપ્યો કે પંચ વર્તમાન સંપૂર્ણ પાળીએ અને એમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાન રાજી થાય. આપણને બધાને ખબર છે પંચવર્તમાન શું છે, પણ મહારાજે તો એક વાક્યમાં કહી દીધું, પણ પંચવર્તમાન કોઈ પાળે તો ને. એટલે ભગવાનને રાજી કરવા માટે વચનામૃતમાં ઘણા બધા ઉપાય છે. કાર્યાણીના વચનામૃતમાં મહારાજ બીમાર છે, સગડી મેળવીને તાપે છે, ત્યાં મહારાજ કહે છે કે ભગવાનને રાજી કરવા માટે નારદજીએ યુગો પર્યંત ટાળ, તડકો, ભૂખ, તરસ એ બધું સહન કર્યું અને ભગવાનને ખૂબ રાજી કર્યા. તો વિવેકી સાધુ હોય, વિવેકી હરિભક્ત હોય, એ તો જેમ પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને કષ્ટ થાય એમ વર્તે, એનાથી ભગવાનને રાજી કરે. ત્યાં મહારાજે એવો પ્રેક્ટિકલ બતાવ્યો, તપે કરીને ભગવાન રાજી થાય છે. મન ધાર્યું મૂકે તો ભગવાન રાજી થાય છે, માન મૂકે તો ભગવાન રાજી થાય છે. મુક્તાનંદ સ્વામીએ સરસ વાત કરી. મનમાં કોઈ એવો ભાવ જ નથી માનનો. મહારાજે કીધું એટલે વડોદરામાં જવું, પોતાને ખબર છે કે હું કાંઈ એટલા બધા શાસ્ત્ર જાણતો નથી. તો સ્વામી બજાર વચ્ચે ચાલ્યા જાય છે ને તો લોકો તો એને બહુ મોટા સંત તરીકે જુએ છે, પણ સ્વામી મહારાજને શું પ્રાર્થના કરે છે? વાલા રમજમ કરતા રે કાન મારે ઘેર આવો રે,
મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. આ મુક્તાનંદ સ્વામી છે કે હૃદયમાં કોઈ પણ પ્રકારનું કપટ ન હોય, કોઈ પણ પ્રકારનો દંભ ન હોય, માન મેળવવાની ઈચ્છા ન હોય, તો ભગવાન શું આખી દુનિયા રાજી થાય. જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. ભગવાનની કૃપા થાય એટલે સંતો, હરિભક્તો ન હોય એ બધાય. હમણાં આપણે ઋષિકેશથી એક બ્રહ્મચારી આવ્યા હતા, શ્રી હરિ. એને જોઈને જ બધા રાજી થાય, કારણ કે એનું જીવન જ એવું. એ નિર્મળતા એના ચહેરા ઉપર તમે જોઈ શકો. મુક્તાનંદ સ્વામીના બેન જ્યારે એમને મળવા આવ્યા ત્યારે પોતે તો નિયમથી બંધાયેલા હતા, પણ મહારાજની આજ્ઞાથી પડદો રાખી અને જે ઉપદેશ થયો એમાં સ્વામીએ પણ પોતાની બેનને શું કીધું? સાંભળ બેની હરી રે જાની રે તડી, મોહન વરને માન સંગાથે વેરજો. માન મૂકે, પોતાના સ્વભાવ મૂકે, પોતાના મનમાં ગાંઠું વાળી રાખી હોય એ મૂકે. અને સૌથી મોટી વાત એવી છે, વચનામૃતની દ્રષ્ટિએ જોઈએ ને તો બીજામાંથી ગુણ ગ્રહણ કરતા શીખે ને એના ઉપર સૌ રાજી થાય. અને ભગવાન તો છે ને બધાને હૃદયમાં બેઠા છે, એટલે ભગવાન રાજી થઈ જાય. તો આવી અનેક વાતો છે, એક જ શબ્દથી ઉદ્ધાર થઈ જાય. વચનામૃતનો એક શબ્દ તમે ટાર્ગેટ કરો અને શોધો કે એની આજુબાજુ મહારાજ શું કહે છે. જેમ સ્વામીએ રાજીપો શબ્દ લીધો, હજી કંઈક એ આટલા સમયમાં પૂરું ન થાય, પણ એક જ શબ્દ ઉપર જો કોઈ ટાર્ગેટ થાય અને જો જોયા કરે કે આ વાક્ય મહારાજે આમ, તમે જુઓ ને તરત જ તમને અંદરથી મળે લાઇટ થવા. એવો વચનામૃતનો વાણીનો પ્રતાપ છે. ખૂબ સરસ. સ્વામીજીએ ખૂબ જ આપણને લાભ આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સહજાનંદ સ્વામી મહારાજની જે ભક્તોને યજ્ઞમાં લાભ લેવો હોય ને એ ત્યાં ઓફિસમાં મળજો, નામ લખાવજો. ક્રમશઃ તમને હવે 2-3 દિવસ છે એમાં લાભ આપી શકીશું. જય શ્રી સ્વામિનારાયણ.